Hello everyone, how are you? All are fine? Okay. Today we are going to start unit number 3, which already defined as a business terminology. Till the last lecture, we had discussed about banking correspondence and insurance corresponding. In this concept, we had also seen the letters between banking and insurance companies. But in this unit, we are going to overcome the business terminologies. There are so many business terminologies available which contains the real meaning of business and its keyword. સ્પેશિયલી જોવા જઈએ તો બિઝનેસ ટર્મિનોલોજી એક એવી વસ્તુ છે કે જેમાં આપણને બિઝનેસ અને એના કમ્યુનિકેશનના કીવર્ડ્સ વિશે આપણને આઈડિયા હોવો જોઈએ. ઇટ મીન્સ કે જ્યારે તમે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરીએ તો કોઈ પણ કન્ટેન્ટ ભણો છો ત્યારે તમને એની સિન્ટેક્સ એની ટર્મિનોલોજી વિશે આઈડિયા હોવો જોઈએ. જેમ કે વોઇડ મેઇન સી લેંગ્વેજમાં, તો વોઇડ મેઇન એક એવી ટર્મિનોલોજી છે જેમાં વોઇડનો મિનિંગ એમ થાય છે કે નીલ, એટલે કે કાંઈ નહીં, ખાલી. તો એ આપણને આઈડિયા ક્યારે હોય? જ્યારે આપણે એને સમજ્યા હોય પ્રોપરલી ત્યારે. તો બિઝનેસ ટર્મિનોલોજીમાં પણ એવું જ કંઈક છે. There are so many different terminologies available. Let us view on this terminology in this unit. Some terminology are helpful to understand the ethics of the business. With this concept, in this lecture, we are going to understand an overview on different terminology that need to define in business terms. Let's define some terminology one by one. બહુ નાની ટર્મિનોલોજી છે જેને આપણે ડિફાઇન કરવાનું છે, અને આ ટર્મિનોલોજીનું કન્સિડરેશનમાં જોવા જઈએ કે જો તમને એ ટર્મિનોલોજી ખબર પડે તો બિઝનેસની કોઈ પણ કમ્યુનિકેશનની ભાષા હોય ખ્યાલ પડી જાય. લેટ અસ ડિસ્ક્રાઇબ વન બાય વન. આપણે એક પછી એક ટર્મિનોલોજી જોઈએ. બિઝનેસ ટર્મિનોલોજી જે આખા યુનિટમાં છે, બહુ જ નાની ટર્મિનોલોજી છે જેને આપણે ડિફાઇન કરવાની છે. આખા યુનિટમાં એમ જોવા જઈએ તો બહુ જ શોર્ટ યુનિટ છે. એમ કહીએ કે 2 કે 3 કન્ટેન્ટમાં તો આખું યુનિટ પૂરું થઈ જાય. ધ રીઝન બિહાઇન્ડ ધેટ કે આ બધી ટર્મિનોલોજી ખાલી સમજવાની જ છે. તો આમાંથી ઘણી બધી ટર્મિનોલોજી આપણે સમજેલા છીએ અને ઘણી ટર્મિનોલોજીને આપણે સમજવાની છે. તો કઈ ટર્મિનોલોજી જે છે એનું લિસ્ટ આઉટ કરેલું છે. આ 15 ટર્મિનોલોજી, જેમાં COD, CWO, CIF, FOB, E&OE, કાર્ટ્રેજ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, વેટ, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, પિલફર્જ, ડીમોર્ગ, પાવર ઓફ એટર્ની, બિલ ઓફ લેન્ડિંગ, બાઉન્ડેડ વેરહાઉસ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એન્ડ એડવાઇસ નોટ. તો આવી 18 પ્રકારની ટર્મિનોલોજી છે જેને આપણે સમજવાની રહેશે. ઓકે, આજના લેક્ચરમાં અમુક ટર્મિનોલોજી જોશું, પછીના નેક્સ્ટ વિડીયોમાં બીજી ટર્મિનોલોજી જોશું. લેટ અસ સ્ટાર્ટ. The first terminology is COD. આ સૌથી વધારે આપણે અવેર હોય એવી આ ટર્મિનોલોજી છે. COD મીન્સ કેશ ઓન ડિલિવરી. અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટની વાત કરીએ તો આપણે બધા COD પ્રમાણે લગભગ ઓર્ડર બધા લેતા હોઈએ છીએ કે વસ્તુ તમારા હાથમાં આવે પછી તમે એને કેશ આપો, તો કેશ ઓન ડિલિવરી કહેવાય. COD નું ફૂલ ફોર્મ કેશ ઓન ડિલિવરી, ધેટ ઓલ નોઝ અબાઉટ ધેટ. ડિસ્ક્રિપ્શન છે. Cash on delivery is a payment term that indicates that the payment for the order is collected when the products are delivered to the customer. It means product જ્યારે ડિલિવર કરવામાં આવે ત્યારે આનું કેશ છે કસ્ટમર પાસેથી લેવામાં આવે. The cash on delivery payment term is usually discussed and agreed upon before finalization of the sale. એટલે કે કોઈ પણ વસ્તુ જે કાંઈ આપણે પરચેસ કરી હોય, એક વખત સેલ થઈ જાય અને એના નિયમો પ્રમાણે ઓલરેડી ડિસ્કસ કરેલું હોય એના પ્રમાણે હંમેશા કેશ ઓન ડિલિવરી કામ કરે છે. એટલે કે તમે 500 રૂપિયાની વસ્તુ લીધી હોય તો એમાં માની લ્યો કે 30 રૂપિયા ટ્રાવેલિંગ એનો જે શું કહેવાય ડિલિવરી ચાર્જ હોય, તો 530 રૂપિયાની વસ્તુ થાય છે તો તમારી ઓલરેડી તમને ડિસ્કસ કરેલું છે, તો તમારે 30 રૂપિયા એને ડિલિવરી ચાર્જ દેવો પડે. તો કેશ ઓન ડિલિવરી પ્રી ડિફાઇન્ડ ડિમાન્ડ છે. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ધીસ કરંટ એરા. નેક્સ્ટ ટર્મ CWO.
CWO stands for cash with order. તો cash with order એટલે શું? તો cash with order is used to define the transaction where the cash is paid to the supplier as soon as the order is placed. જેવો ઓર્ડર પ્લેસ થાય એટલે તરત જ સપ્લાયરને એના પૈસા મળી જાય. આ બાજુ ઓર્ડર પ્લેસ થયો અને તરત જ એના પૈસા છે સપ્લાયરને મળી જાય. તો એવી ફેસિલિટીને CWO કહેવામાં આવે છે, એટલે કેશ વિથ ઓર્ડર. એમાં આગળ વધીએ. સિન્સ ટ્રાન્ઝેક્શન ઇઝ હેપનિંગ ઇન કેસ ઇન એડવાન્સ ઇટ બીકમ્સ બાઇન્ડિંગ ફોર બોથ ધ પાર્ટીઝ ટુ ઓનર ધ અગ્રીમેન્ટ. એટલે કે આમાં તમને કેશ છે તમારે એ પહેલા આપી દેવાનો હોય છે અને એટલા માટે એ બે વચ્ચેનું બાઇન્ડિંગ એટલે કે પ્રોપર કમ્યુનિકેશન હોવું જરૂરી છે. તમે પૈસા અગાઉથી આપો છો અને તમારે સામેવાળા જે સપ્લાયર છે એ વસ્તુ તમને પછી આપે છે. તો બંને વચ્ચેનું અગ્રીમેન્ટ પ્રોપર હોવું જોઈએ. નેક્સ્ટ ટર્મિનોલોજી CIF, ત્રીજી ટર્મિનોલોજી. CIF સ્ટેન્ડ્સ ફોર કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેઇટ. ફ્રેઇટ એટલે ભાડું. CIF એટલે કોસ્ટ એટલે કે એમાઉન્ટ. ઇન્સ્યોરન્સ એટલે આપણે ઇન્સ્યોરન્સ વિશે આપણે ઘણું બધું જોયું. ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેઇટ એટલે ભાડું. તો CIF stands for cost, insurance and freight, wherein the expenses are borne with the seller from delivering goods and carrying settlement charges for carriage and insurance till the designated port. CIF એટલે શું? તો કે એવી ક્રાઇટેરિયા, એવી ફેસિલિટી કે જેમાં કોઈ પણ વસ્તુ જ્યારે સેલર પાસેથી લેવામાં આવે છે ત્યારે જે કાંઈ માલ મિલકત લેવામાં આવે છે, જે કાંઈ વસ્તુ લેવામાં આવે છે એના ઉપર કોસ્ટ હોય એટલે કે એમાઉન્ટ હોય, એના ઉપર એ વસ્તુનું ઇન્સ્યોરન્સ પણ હોય છે અને ડિલિવરી ચાર્જીસ અથવા તો ભાડું જે કાંઈ હોય એ પણ એના ઉપર રાખવામાં આવે છે. તો એક એવું ફેસિલિટી કે જેમાં તમને કોસ્ટ હોય છે પ્લસ ઇન્સ્યોરન્સ પણ હોય છે અને પ્લસ એનું ભાડું, આ બધું તમને ડિસ્ક્રાઇબ કરીને આપે એને CIF કહેવામાં આવે છે. બરાબર. એના પછીનું ચોથું આવે છે FOB. FOB મીન્સ ફ્રેઇટ ઓન બોર્ડ ઓર ફ્રી ઓન બોર્ડ. આ બે એના અલગ અલગ નામ છે. એમાં શું કહેવામાં આવે છે? ઇફ ટર્મ્સ ઓફ ડિલિવરી ઓફ અ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓન FOB means the cost of movement of goods on board of airlines or on board of ship is borne by the seller. Freight on board એટલે ભાડું. એટલે કે તમારે જે FOB નો મિનિંગ એમ થાય છે કે ભાડા સાથેની માલની ડિલિવરી કરવી. તો એ બે રીતના થાય, કા એરલાઇન્સથી થાય અને નહીતર પછી શિપથી થાય. તો એના ઉપરના લાગતા જેટલા પણ કોસ્ટિંગ છે એને FOB કહેવામાં આવે છે. એટલે કે તમારે અહીંયા ઘણા લોકોને ફ્રી ડિલિવરી આવતી હોય તો FOB ફ્રી છે એમ કહેવામાં આવે. ઘણા લોકોને એરલાઇન્સ અને બોર્ડ એટલે કે શિપમેન્ટની ડિલિવરી આપવામાં આવે 30 રૂપિયા, 40 રૂપિયા, 100 રૂપિયા, તો એને એના પૈસા જે કાંઈ ચાર્જીસ લાગે એ ચાર્જીસ પણ એને FOB ચાર્જીસ કહેવામાં આવે છે. ટૂંકમાં વસ્તુ જ્યારે તમે લ્યો છો કોઈ વ્યક્તિ પાસેથી, સેલર પાસેથી, તો એના ઉપર લાગતા જેટલા પણ ભાડા એને FOB કહેવામાં આવે છે. એટલે કે ફ્રેઇટ ઓન બોર્ડ. ફિફ્થ, પાંચમી ટર્મિનોલોજી E&OE એટલે શું? તો એનું ફૂલ ફોર્મ છે એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ. Errors and omissions accepted is a phrase used in an attempt to reduce legal liability for potentially incorrect or incomplete information that's supplied in a contractually related document such as a quotations or specification. બહુ સાદી અને સિમ્પલ વાત કરું, એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ એટલે શું? તો કે તમે કંઈક ઓર્ડર એવો પ્લેસ કર્યો અને એની જગ્યાએ તમને કંઈક બીજી વસ્તુ આપવામાં આવી તો ઇનકરેક્ટ ઓર્ડર આપ્યો કહેવાય. અથવા તો તમે જે વસ્તુ મંગાવી છે એમાં કમ્પ્લીટ વસ્તુ નથી આવી તો એને ઇનકમ્પ્લીટ ઓર્ડર મળ્યો કહેવાય. એટલે એવા સમયે સપ્લાયરે હંમેશા એરર્સ એન્ડ ઓમિશન એક્સેપ્ટ કરવા પડે.
એના રિગાર્ડિંગ રિલેટેડ જે કંઈ ડોક્યુમેન્ટ્સ કે કોટેશન છે એ સ્પેસિફાય કરવા પડે. તો એવી ટર્મિનોલોજીને ઈ એન્ડ ઓ ઈ કહેવામાં આવે છે, એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ. બરાબર. નેક્સ્ટ ટર્મિનોલોજી, 6 નંબરની ટર્મિનોલોજી આવે છે કાર્ટેજ. તો કાર્ટેજ એટલે શું? Cartage is the process of transporting goods by land અથવા તો રેલ ઓર રોડ. એટલે કે કાર્ટેજ એટલે ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ, જે માલ સામાન છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની જે કાંઈ ટ્રાન્સપોર્ટેશન છે, જે ટ્રાન્સપોર્ટિંગ કંપની છે એને કાર્ટેજ કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, કાર્ટેજ મીન્સ ધ એકચ્યુઅલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલને પહોંચાડવા માટેનું જે કાંઈ કોસ્ટિંગ થાય છે એને બીજા અર્થમાં કાર્ટેજ પણ કહેવામાં આવે છે. વેન કાર્ટેજ ઇઝ પેડ ફોર એનીથિંગ બિસાઇડ્સ ટ્રેડિંગ આઇટમ્સ, ઇટ ઇઝ રેકોર્ડેડ અંડર કાર્ટેજ એક્સપેન્સીસ. એટલે સાદી ભાષામાં કહીએ, જો એકાઉન્ટની ભાષામાં કહીએ તો માલ ભાડું કહેવાય એને, કે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને પહોંચાડવા માટેનું જે કાંઈ એક્સપેન્સીસ થાય છે એને કાર્ટેજ કહેવામાં આવે છે. તો આ કાર્ટેજનો મિનિંગ આવો કંઈક થાય છે કે એક્સપેન્સીસ ઓફ ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ. નેક્સ્ટ ટર્મિનોલોજી, એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી refers to the taxes levied on the manufacturer of goods within the country, as opposed to custom duty that is levied on goods coming from outside the country. એક્સાઇઝ ડ્યુટીનો કન્સેપ્ટ શું છે કે મેન્યુફેક્ચરર ઉપર લાગતી કોઈ પણ ડ્યુટી હોય, જે કાંઈ બીજી કન્ટ્રીમાંથી આપણા કોઈ કન્ટ્રીમાં જ્યારે વસ્તુ આવે છે, એટલે કે આપણે કોઈ વસ્તુને ઇમ્પોર્ટ કરીએ છીએ તો એના ઉપર લાગતી ડ્યુટીને એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. એના 3 પ્રકાર છે: બેઝિક એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી. આનું ડિટેલિંગ એટલું બધું નથી, પણ મટીરિયલમાં તમને થોડુંક મળી જશે. ટૂંકમાં કહીએ, એક્સાઇઝ ડ્યુટી એટલે તમે જ્યારે કોઈ વસ્તુ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં તમે મગાવો છો, આઉટસાઇડ કન્ટ્રીની વસ્તુ તમારા કન્ટ્રીમાં આવે છે, તો એને એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. એના ઉપર લાગતી ડ્યુટીને એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. પછી આવે છે કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી refers to the tax imposed on goods when they are transported across international borders. In simple terms, it is the tax that is levied on import and export of goods. There are following types of custom duties. હવે એક્સાઇઝ ડ્યુટી કરતાં કસ્ટમ ડ્યુટીનું થોડુંક અલગ કન્સેપ્ટ છે. કસ્ટમ ડ્યુટી એવી ડ્યુટી કે જે તમારી ઇન્ટરનેશનલ બોર્ડરની બહાર કોઈ માલ સામાનને ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરવામાં આવે ત્યારે કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવે છે. આમાં ખાલી માત્ર ઇમ્પોર્ટ જ નહીં, બંને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. તો એના પ્રકાર આવા છે: બેઝિક કસ્ટમ ડ્યુટી, જેને BCD કહેવામાં આવે છે; કાઉન્ટર વેઇલિંગ ડ્યુટી, જેને CVD કહેવામાં આવે છે; એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી ઓર સ્પેશિયલ CVD એને કહેવામાં આવે છે; પ્રોટેક્ટિવ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આ બધા ખાલી તમારે પ્રકાર લિસ્ટ આઉટ જ કરવાના છે. એને તમારે ડિટેલમાં તમે ન સમજો તો ચાલશે. ખાલી તમને એટલો આઈડિયા હોવો જોઈએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે જે કંઈ ડ્યુટી લગાડવામાં આવે એને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે છે. 9મી ટર્મિનોલોજી, વેટ. વેટ શોર્ટ ફોર વેલ્યુ એડેડ ટેક્સ. વેટનું ફૂલ ફોર્મ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ ઇઝ a common form of indirect tax levied on services and goods. ઇનડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે કોના ઉપર? ગુડ્સ અથવા સર્વિસીસ ઉપર. તમે રેસ્ટોરન્ટ કે કોઈ માલ સામાન હોય એના ઉપર જ્યારે કોઈ એક્સ્ટ્રા સર્વિસીસ દેવામાં આવે તો એને વેટ તરીકે ઓળખવામાં આવે છે, વેલ્યુ એડેડ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ પેઇડ ટુ ધ ગવર્મેન્ટ બાય ધ પ્રોડ્યુસર્સ એટ એવરી સ્ટેજ ઇન ધ સપ્લાય ચેઇન. વેટ હેઝ 2 કમ્પોનન્ટ. એટલે આ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે કાંઈ ટેક્સ લગાડવામાં આવે, પ્રોડ્યુસ કરવામાં આવે છે, એ દરેક સ્ટેજ ઉપર, દરેક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઉપર લગાડવામાં આવે છે. એના 2 કમ્પોનન્ટ છે, આઉટપુટ વેટ અને ઇનપુટ વેટ. આઉટપુટ વેટ એટલે શું? ઇટ ઇઝ ચાર્જ ટુ ધ કસ્ટમર ઓન ધ ટેક્સેબલ સેલ્સ
made by the dealer. Here the dealer or seller can be either the manufacturer, wholesaler or the retailer registered under VAT. Output VAT એટલે શું? ઓકે, ઇટ ઇઝ ચાર્જ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને ચાર્જ કરવામાં આવે છે, કસ્ટમરને પે કરવું પડે છે, અને એ જે ચાર્જ છે એ કોને આપવામાં આવે છે? ડીલર અથવા હોલસેલર અથવા મેન્યુફેક્ચરર જે કાંઈ હોય એને દેવામાં આવે છે. એટલે કસ્ટમર દ્વારા જ્યારે કોઈ વ્યક્તિને, સેલર અથવા પ્રોડ્યુસરને જે ચાર્જ દેવામાં આવે, વેટ દેવામાં આવે, એને આઉટપુટ વેટ કહેવામાં આવે છે. ઇનપુટ વેટ. Input VAT is the tax that is paid on the eligible purchases made by the dealer. હવે ડીલર છે અથવા તો મેન્યુફેક્ચરર છે, જ્યારે ગવર્મેન્ટને ટેક્સ આપે છે, વેટ આપે છે, તો એને ઇનપુટ વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આઉટપુટ છે એ કોણ ચૂકવે? કસ્ટમર. ઇનપુટ છે એ કોણ ચૂકવે? તો કે ડીલર. નેક્સ્ટ 10મું, ડેબિટ નોટ. A debit note, also known as debit memo, is generally used in business transactions. Such transactions often involve an extension of credit, meaning a vendor sends a shipment of goods to a company before the buyer's cost is paid. એટલે કે કોઈ પણ ડેબિટ મેમો છે ને, ડેબિટ મેમો હંમેશા ક્રેડિટ ઉપર ચાલે. બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તમારે કરવો હોય ત્યારે એક નોટ્સ આપવામાં આવે કે ભાઈ તમારે માની લ્યો કે એક કંપની બીજી કંપની પાસેથી કાચો માલ લે છે, તો એમાં એક ડેબિટ નોટ હોય, ડેબિટ મેમો હોય કે ભાઈ હું તમને આટલા રૂપિયા ઉધાર આપું છું, જેને આપણે ઉધાર કહીએ છીએ, કે આટલા રૂપિયાનો માલ છે, એ 10,000 રૂપિયાનો માલ છે, મેં તમને ઉધાર આપ્યા, પછી તમારે એ 10,000 રૂપિયા પે કરજો. એટલે એમાં જે 10,000નું જે કંઈ તમે રિસિપ્ટ હોય એને ડેબિટ મેમો કહેવામાં આવે છે. તમારી ક્રેડિટ ઉપર એ ડેબિટ મેમો જમા થાય છે. એટલે બે ઓર્ગેનાઇઝેશન વચ્ચે આ એક ડેબિટ નોટ હંમેશા કામ કરે છે. તો ઉધારમાં હંમેશા ડેબિટ નોટ કામનું છે. ઓકે, સો રિમેનિંગ ટર્મિનોલોજી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સો કીપ વોચિંગ. અન્ટિલ દેટ આ 10 ટર્મિનોલોજી છે જેને વ્યવસ્થિત સમજજો. આનું મટીરિયલ પણ તમને જલ્દી મળી જશે. Have a nice day. Bye.